સંત મૂળદાસ અમરેલીના સંત, બાલ વૈરાગી, બાળપણથી પ્રભુ ભક્તિમાં લીન. એકવારનો સમય છે, સંત પોતાની કુટિયાની બારે એક વૃક્ષના નીચે પરમાત્માનું સ્મરણ કરે છે અને એવામાંથી એક દીકરી આવે દોડતી. સામે એક કૂવો છે. દીકરી દોડતી આવી અને આમ કૂવા સામે કિનાર ઉપર જઈ અને ઊભી રહે છે અને કૂવાની અંદર પડવાની તૈયારી કરે. ત્યાં કૂવામાં પડવાની તૈયારી કરે, સંત જોઈ ગયા. અરે રે, આ દીકરી આ જાય. સંત ત્યાંથી માળાને ત્યાં બાજુમાં મૂકી, આંખે લગાવી, ત્યાંથી દોટ મૂકી દીકરીનો હાથ પકડ કે બેટા આ શું કરે છે તું? દીકરી રડવા લાગી કે બાપુ મને મરવા દો. અરે પણ કેમ તારે મરવું છે? કેમ તારે મરવાનું કારણ શું? કે બાપુ મારું મરવાનું કારણ ન પૂછો, ન જાણો તો ખૂબ સારું છે, પણ મને મરવા દો. સંત છે ને, કોઈને દુખી ન જોઈ શકે. દીકરીને કહ્યું કે બેટા તું તારું દુઃખનું કારણ કે તારું શંકાનું સમાધાન હું જરૂર કરીશ, તારું દુઃખનું નિવારણ હું જરૂર કરીશ, પણ તું મને દુઃખનું કારણ કે. દીકરીએ કહ્યું કે મહાત્માજી મારા પેટમાં બાળક છે. સંત કહ્યું કે તો બાળક છે તો શું વાંધો છે? તું માં બને છે. પણ મહાત્માજી મારા પેટમાં બાળક છે એનો વાંધો નથી, પણ હું કુંવારી છું અને મારાથી આ ભૂલ થઈ ગઈ છે. હવે વાત એમ છે કે મારા ઘરવાળા એમ પૂછે છે કે આ પાપનો બાપ કોણ છે બતાય, અને જો આ પાપનો બાપ બતાવું તો એ છોકરાને મારી નાખે, અને પાપનો બાપ ન બતાવું તો એ મને પણ મારી નાખે. એના કરતા હું કૂવામાં પડીને આત્મહત્યા કરી નાખું. બસ આટલી જ વાત. સંતે કહ્યું કે જો સાંભળ, કદાચ તું આ પાપનો બાપ બતાવી દે તો તું બચી જાય. તો કે હા હું બચી જાઉં. અને એ પાપનો બાપ બતાવે એને શું કરે? એ તો કે એને મારી નાખે. તો કે જા ઘરે જઈને એમ કહેજે કે આ પાપનો બાપ સંત મૂળદાસ છે. જય હો. દીકરી કે બાપુ તમારું નામ લેશું તો આ લોકો તમને મારશે, એ તું ચિંતા ન કર, ભગવાન ઉપર છોડી દે. એ દીકરી એ દિવસે ત્યાંથી ગઈ છે ઘરે જઈ અને કહ્યું કે આ પાપનો બાપ સંત મૂળદાસ છે. અને એ દિવસે જ્યારે આ દીકરીના વચન સાંભળ્યા અને એ દિવસે એ અમરેલીના ગામના લોકોએ એ સંતને ખૂબ માર માર્યો છે, લોકોએ પથ્થર માર્યા છે, આખું શરીર લોહી લુહાણ કરી દીધું. સંતને થયું કે ગામ મને નહીં સમજી શકે, અને એ દિવસે એમ કહેવાય કે સંત મૂળદાસ એ ગામ અમરેલી છોડી ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં માર્ગમાં ચાલતા ચાલતા જામનગર આવ્યું છે. જામનગરના મહારાજા લાવ સંતને થયું કે કદાચ આ પ્રજા તો ન માને, પણ આ રાજા છે, રાજા એ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય, એ કદાચ મને સમજશે. અને આવો વિચાર લઈ અને એ સંત મૂળદાસ ચાલતા ચાલતા એ જામનગરના મહારાજાના દરબાર તરફ આગળ વધે. દરવાજા આગળ ઉભા રહ્યા. બે સિપાહીઓએ કહ્યું છે કે આપ કોણ છો? ત્યારે સંત મૂળદાસ પોતાની ઓળખાણ આપીને કહે છે કે મારે મહારાજાને મળવું છે. સિપાહીઓએ કહ્યું કે બાપજી અમને એવા સમાચાર મળ્યા છે કે અમારા મહારાજાના ગુરુએ કોઈ પાપ કર્મ કર્યું છે, એટલે અમારા મહારાજા તો નવા ગુરુ કરાવે છે અને એમની વિધિમાં બેઠા છે. સંતને ખૂબ દુઃખ થયું કે જો આજ આ દુનિયાની જો આંખ નહીં ખોલું તો ક્યારે ખોલીશ? આ દુનિયા આમ ને આમ અંધારામાં ફરતી રહેશે. અને એ દિવસે એમ કહેવાય કે સંત મૂળદાસ એ જામનગરના દરબારમાં પ્રવેશ કર્યો. જ્યાં રસ્તામાં નીકળ્યા એક બિલાડી મરી ગયેલી પડી છે, એના બે બચ્ચા ટળવળે છે. એ માની ચારે બાજુ ફરે છે, માને ચાટે છે, બિલાડી મરી ગઈ છે. અને સંત મૂળદાસે એ દ્રશ્ય જોયું
અને ચિંતા થઈ અને એ દિવસે એમ કહે કે સંત મૂળદાસે એ બિલાડીને એક પગથી પકડી અને આમ ઝુલાવતા ઝુલાવતા લઈને નીકળ્યા છે. જ્યાં પેલા જામનગરના મહારાજા જ્યાં નવા ગુરુ કરાવતા હતા અને એમની વિધિમાં બેઠા હતા, ત્યાં જઈ અને બિલાડીનો ઘા કર્યો. મહારાજ વિવેક થાય તો માફ કરજો, આ બિલાડી મરી ગઈ છે, એના બે બચ્ચા એની માં માટે દૂધ પીવા માટે ટળવળે છે, માટે કરી આપ આ બિલાડીને જીવતી કરો. પેલા કે મહારાજ તમારી મતિ ફરી ગઈ છે, આ મરી ગયેલી બિલાડી તો જીવતી પણ થાય, કેમ ન થાય? થાય, તમે બિલાડીને જીવતી કરો. ને એ દિવસે સંત મૂળદાસે એમ કહ્યું કે કદાચ જો તમે ન જીવતી કરી શકો તો લાવો મારા હાથ અથડીમાં જળ આપો. અને એ દિવસે સંત મૂળદાસે અથડીમાં જળ લઈ એમ કહ્યું કે હે ઈશ્વર, હે ભગવાન, ત્રિલોકના નાથ, મારી ભક્તિ નિર્ભય હોય, મારી જીવનમાં ક્યારે કોઈ કલંક ન લાગ્યું હોય, મેં ક્યારે કોઈ અધર્મ કોઈ પાપ ન કર્યું હોય, તો મારા જીવનમાંથી હું 10 વર્ષ આ બિલાડીને આપું તો આ બિલાડી જીવતી થાય. આમ કહી મંત્ર ભણીને આમ પાણી છાંટ્યું. જેવું પાણી છાંટ્યું, બિલાડીએ ઊભી થઈ, આળસ વરડી, શરીર ખંખેરી નીકળી ગઈ. પેલા જામનગરના મહારાજાએ પેલી નવા ગુરુની કંઠી કાઢીને બાજુ મેલી, પેલી નવા મહારાજાની કંઠી બાજુ મેલી, જૂના ગુરુની કંઠી પહેરી દીધી. આ છે સંતની તાકાત. પણ આપણે એને સમજવામાં ભૂલ કરીએ છીએ. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને. સંત ગણા રે ભાઈ નથી મફતમાં